Good morning, all of you. Now we shall start interpersonal skill. Interpersonal skill કોને કહેવાય? તો કે એકબીજાને સમજવું કેવી રીતે. કમ્યુનિકેશન ટેક્સ પ્લસ બિટવીન ટુ ઓર મોર પર્સન, એક અથવા બે વચ્ચે થાય છે. એની અંદર શું હોવું જોઈએ? તો કે બે સાઈડ ને બે મીડિયમથી હોવું જોઈએ. કે હું જે વાત કરું છું એ તમે સમજો છો, અથવા તો બે ફ્રેન્ડ્સ એકબીજાને સમજે છે, બે સિસ્ટર છે એકબીજાને સમજે છે, એની સાથે વાત કરે છે, એની સાથે કમ્ફર્ટેબલ ફીલ થાય છે. કેવી વાત કરે છે? તો કે ઓનલી ફોર હું તમને ક્લાસમાં અત્યારે ભણાવું છું, હું બોલીને જતી રહું છું એવી વાત નહીં. હું ક્લાસમાં નથી હોતી છતાં બે ફ્રેન્ડ્સ એકબીજા જોડે વાત કરે છે કે આ મેડમે આ કરાવ્યું છે, આ લેસન શું, હોમવર્ક શું છે. ઘરે જઈને પણ વાત કરે છે કે આ સમ મને સમજાણો નહીં, આ લેક્ચર મને સમજાણો નહીં. અથવા તો સિસ્ટર બ્રધર વાતચીત કરે છે, બ્રધર વાતચીત કરે છે. કેવી વાત? તો કે પર્સનલ વાત કરે છે, એકબીજાને કમ્ફર્ટેબલ રીતે વાત કરે છે. ફેમિલી મેમ્બર હોય વાત કરે, ઓફિસમાં વર્ક કરતા હોય તો ઓફિસ સ્ટાફ પાછળથી વાત કરતા હોય કે મારી પાછળ આટલું કામ છે, આ લોકો આવા છે. મતલબ તમે નજીકની વાત કરતા હોય. કોઈ ટીમ મેમ્બર છે આપણે, કે ટીમમાં આપણે જોઈ ક્રિકેટ ટીમની વાત કરીએ તો બધા શું ખાલી ક્રિકેટ રમે એટલું જ છે, એની પર્સનલ લાઈફ તો છે ને. ઓકે, ફ્રેન્ડ્સ છે. તો કેવા રિલેશનશિપ ઇન્ટરપર્સનલ બાંધવાના? કે એકબીજા સાથે તમે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ બાંધો છો, કે વાતચીત કરો છો, કમ્ફર્ટેબલ રીતે તમે એની સાથે જોડાઈ ગયા છો, કે તમે વાતચીત એકબીજા સાથે કરો છો, કોલિગ્સ વાત કરતા હોય એકબીજા. ઓકે, હવે કેવી વાતચીત કરો? કેરેક્ટરિસ્ટિક શું છે એના? તો કે ઇટ ઇઝ ઇન્વિટેબલ. કેવી ઇન્વિટેબલ? તો કે ઇન્વિટેબલ ઇઝ કન્ટિન્યુઅસલી એન્ગેજ ઇન કમ્યુનિકેશન આઈધર વર્બલ ઓર નોન વર્બલ. ઘણાને ટેવ હોય ક્લાસ છૂટે ને પછી મેસેજ કરતા હોય, પણ વાત કરવા જોઈએ. થર્ડ, ધ સોશિયલ કલ્ચર, સાયન્ટિફિક પોલિટિકલ અચીવમેન્ટ, હ્યુમન સોસાયટી ઓવર થાઉઝન્ડ ઓફ યર. ઓકે, ઘણા પાછળથી વાત કરતા હોય. પોલિટિકલ વસ્તુમાં એવું કે અત્યારે સામે તમારી સામે મીઠું ચીપડી ચૂપડી વાતું કરે, પાછળથી શું હોય એ બીજા મળીને વાતચીત કરતા હોય, ગ્રુપ બનાવીને પાછા. મતલબ ઇન્વિટેબલ એટલે કેવું કે તમને ફિલિંગ શેર કરે, થોટ તમારી સામે રાખે, પોલિટિકલ તમને ઇન્ફોર્મેશન પાછળથી પહોંચાડે. આને કમ્યુનિકેશન ઇન્વિટેબલ કહેવામાં આવે છે, કે હળી મળીને વાતચીત કરે, ફ્રેન્ડ્સ જોડે ફિલિંગ શેર કરીને વાત કરે છે. હવે ઇટ ઇઝ ઇવોકેબલ. ઇવોકેબલમાં શું હશે? તો કે આપણા મોઢામાંથી એક વખત શબ્દ નીકળી ગયો હોય, પાછો ક્યારે આવતો નથી. વન્સ અ વર્ડ ગોઝ આઉટ યોર માઉથ, એક વખત મોઢામાંથી નીકળી ગયેલો વર્ડ્સ યુ કાન્ટ નેવર સો ઇટ અગેન, ફરીથી તેને લઈ શકાતો નથી. વન કેન નોટ ટેક અ બેક ધ વર્ડ્સ વન સ્પોકન, એક વખત બોલી ગયેલા પછી કોઈ પાછું એ વર્ડ્સને વાપરી શકાતો નથી, અથવા તો પાછો લઈ શકાતો નથી. કહેવાય ને કે એકવાર બોલી ગયેલું વાક્ય પાછું નથી આવતું, જે બોલો તે વિચારીને બોલો. મતલબ ઇટ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ ટુ રિમૂવ ઇફેક્ટ ઓફ ઇમ્પ્રેશન ઓફ ધ સ્પોકન વર્ડ્સ કમ્પ્લીટલી. તમે કોઈ પાછળ વાત કરતા હોય બેસીને અને સામેવાળો જેની વાત કરો છો એ જ આવીને સાંભળી જાય, તે પાછી લઈ શકાતી નથી. તો furthermore, interpersonal communication allow one to create a unique identity which is one's what cannot be easily recovered. એક વખત બોલી ગયેલા પછી રિકવર થતું નથી, એ ઇરવોકેબલ છે. થર્ડ વન, ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ. કોમ્પ્લિકેટેડ ક્યારે થાય છે? એ કમ્યુનિકેશન બિટવીન ટુ પર્સન ઓર ગ્રુપ અ વેરી કોમ્પ્લિકેટેડ પ્રોસેસ. ઇટ શુડ બી હેન્ડલ વિથ કેર. ક્યારે થાય છે આવું? તો કે ઇન્વોલ્વ્સ ધ પર્સનલ. જ્યારે તમે પર્સનલ વાતચીત કરતા હોય અને એ જ વ્યક્તિ ફૂટેલો નીકળે બીજાને કહી દે, ત્યારે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. સોશિયલ, પોલિટિકલ, એકબીજાને સત્તા લેવા માટે ઘણું જ ખોટું તમે જાણો છો અત્યારે, કે જોઈ શકો છો. કલ્ચરલ, ધેરફોર સિમ્પલ નોઈંગ લેંગ્વેજ ઇઝ નોટ અ ઇનફ. ખાલી તમે લેંગ્વેજ જાણો ઇનફ નથી, પણ પાછળથી શું દાવપેચ થાય છે એ પણ સમજવા પડે છે. વન મોસ્ટ નો ધ contextual meaning as well. The sentence word is farce. They have a meaning of the culture but may have a different meaning of the culture of society.
સોસાયટીના માણસો એવા છે ને કહેવાય ને કે સમજના મોઢું બંધ કરી ન શકાય, પાછળથી ઘણું જ બોલતા હોય, માણસોને જે કેવું હોય કે આપણે આપણું કરવાનું, ઘણા બધા વાક્ય છે. સેમ વસ્તુ છે કે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. આપણે અમુક વસ્તુ આપણા વિશે એટલી બોલે છે કે આપણે સહન નથી કરી શકતા, પણ આપણે કહી નથી શકતા કે તું શું કામ મારા વિશે આવું બોલો. સોસાયટીને કહી ના શકીએ આપણે. ઓકે, ફોર્થ વન, ઇટ ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ. બે વ્યક્તિથી થાય છે, 2 વે પ્રોસેસ છે. 2 વ્યક્તિ તો જોઈએ છે કોઈકને વાતચીત કરવા માટે, મતલબ ઇન્ટરડિપેન્ડન્ટ, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. બોથ સાઇડ મસ્ટ ટુ નો ધ સેમ લેંગ્વેજ. આ જરૂરી છે, સેમ લેંગ્વેજ. જો મને ગુજરાતી આવડે છે તો સામેવાળાને હું ગુજરાતીમાં કહીશ તો તમે ગુજરાતી સમજો તો જરૂરી છે. પણ હવે અહીંથી માનો કે ફોરેનરને એડમિશન દીધું આપણી કોલેજમાં અને ફોરેનર આવીને બેસે તો આપણે એની સાથે મેચ જ ન થાય, બોલી જ ન શકી, વાતચીત જ ન કરી શકી, તો કેવી રીતે મેચ થાય? મતલબ ડિફરન્ટ લેંગ્વેજ છે એ કમ્યુનિકેટ પોસિબલ નથી. ઓકે, 5.5 છે કોર્પોરેટ કમ્યુનિકેશન સ્કિલ ઇન એટિકેટ્સ. આ બહુ સારી વસ્તુ છે, આપણને શીખવે છે કે ભવિષ્યમાં આપણે આપણો બિઝનેસ નાખી છીએ તો આપણા એટિકેટ્સ કેવા હોવા જોઈએ. આપણે કામ કરવાની ઢબથી લઈને આપણે બિઝનેસ નાખ્યો ત્યારથી આપણામાં એટિકેટ્સ કેવા હોવા જોઈએ, આપણો ઈગો લેવલ કેટલો હોવો જોઈએ, આપણામાં કેટલો પાવર હોવો જોઈએ. ઘણા વ્યક્તિ પાસે પૈસો બહુ જ હોય પણ સાદો થઈને ફરતો હોય તો એ એમ કહેશે મને અભિમાન નથી, પણ અમુક લેવલે એને સારા કપડાં, સારી ગાડી, સારો બંગલોઝ, એની જે સ્પીચ લેવલ છે એ પોલિશ્ડ હોવી જોઈએ. એનું રીઝન શું કે સામેવાળી વ્યક્તિ તમારી સાથે ડીલ કરવા આવશે ને તો તમારી કંપનીનું એન્વાયરમેન્ટ જોશે. એન્વાયરમેન્ટ કેવું છે આની કંપનીનું, આ સામેવાળો વ્યક્તિ કેવો છે જેની સાથે હું બિઝનેસ કરવા જઈ રહ્યો છું, જેમાં હું ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યો છું. ધીરુભાઈ અંબાણી છે, ટાટામાં રતન ટાટા છે, એ બધા પહેલાં સાદા જ હતા, પણ જેમ જેમ એનો બિઝનેસ ગ્રો થયો એને પર્સનાલિટી ડેવલપ કરી, સ્પીચ લેવલ પોલિશ્ડ કર્યું, ચેન્જીસ કર્યું. ઓકે, એ જ વસ્તુ કહેવા માગે છે, જોઈ લઈ. The etiquette is a code of behavior, communication norms expected to be followed according to the social business class group. આપણા ક્લાસ ગ્રુપ કેવા છે એના ઉપર આપણે વાતચીત કરશી. Professional or corporate world, certain manners and attitude are to be observed. જ્યારે આપણે કોર્પોરેટમાં આવી, બિઝનેસમાં આવી તો કેવી વસ્તુ ઓબ્ઝર્વ થાય, તમારી મેનર્સ કેવી છે, એટીટ્યુડ કેવો છે, ઓબ્ઝર્વ થાય. સાદી મેનર્સની વાત કરી, લેડીઝ ઊભી હોય, મીટિંગ જ્યારે સ્ટાર્ટ થાય તો આપણે એને બેસવાનું જ ના કહીએ ને આપણે ધડ દઈને બેસી જાય, એક ખુરશી ખાલી હોય તો પહેલાં આપણે એને કહેવું પડે કેન યુ સીટ, તમે બેસી તમારે બેસવું હોય તમે બેસો, પહેલાં એને વાતચીત કરવી પડે. આ એક તમારી મેનર્સ છે કે એઝ અ લેડીઝને તમે બેસવા દો છો. અથવા તો 2 જણા હાલ્યા જતા હોય, તમે જે બિઝનેસમેન છે એકબીજા સાથે વાત કરતાં કરતાં, તો તમે વાત કરતાં કરતાં આગળ નીકળી જાઓ, તમને એ જ ખબર નથી રહેતી કે મારો જે પાર્ટનર છે એ બાજુમાં આવતો જ નથી અને તમે જ નીકળી જાઓ છો. અગાઉ આપણે વાત કરી કે જ્યારે કોઈ વ્યક્તિ આપણો બિઝનેસ જોવા માટે આવે એની જોડે વાતચીત કરતો આવે તો આપણા શૂઝ છે ઢસડ ફસડ અવાજ આવતા આવતા હાલતા હોય તો ત્યાં એ જોઈને જ જોઈ લેશે કે ભાઈ આનામાં કાંઈ છે નહીં, આને પહેલાં ચાલતા જ નથી આવડતું. એટિકેટ્સ કેવો છે એના ઉપરથી માણસ તો ડિસિઝન લઈ શકાય કે ના આમાં ગ્રોથ છે કે નહીં, પંક્ચ્યુઅલ છે કે નહીં ટાઈમનો. 10 વાગ્યાની મિટિંગ નક્કી કરી હોય તમે 11 વાગે જઈને પહોંચો, 10:15 જઈને પહોંચો, પછી ધીમે ધીમે પાણી મંગાવો, બરાબર. પાણી લઈ આવો તો એ પણ જોશે, હાથમાં ગ્લોવ્સ પહેરીને માણસ દેવા આવે છે, ગ્લાસ સાફ છે, કેટલું પાણી ભરે છે, છલ્લો ગ્લાસ લઈને આવે પાણી દેવા તો એ પણ ચાલે નહીં. પાણી કેવી રીતે દે છે, કેટલો ગ્લાસ ભરેલો છે, કેવા કલરના શૂઝ પહેરેલા છે અને કપડાં સાથે મેચ થાય છે કે નહીં તમારી પર્સનાલિટી. શૂઝ રેડ કલરના પહેરેલા હોય, પેન્ટ ક્રીમ કલરનું પહેર્યું હોય, બ્લુ કલરનો શર્ટ હોય તો એ મેચ ન થાય. ચાલો, તો ફર્સ્ટ વન, વર્ક પ્લેસ એટિકેટ્સ. વર્ક પ્લેસમાં તમારો એટિકેટ્સ કેવો હોવો જોઈએ? વેન એ 2 people meet, જ્યારે 2 વ્યક્તિ મળે છે તો પહેલાં તો શું કરે છે કે એકબીજાને ઇન્ટ્રોડક્શન કરે છે સેલ્ફનું. ઇન્ટ્રોડક્શન કેવી રીતે કરવાનું કે સામેવાળો પાર્ટનર તમને મળવા માટે આવ્યો તો પહેલાં તો એને સાઇનેસ અને હેઝિટેશન જ થોડુંક તો હોય
કે ભાઈ નવી કંપનીમાં આવ્યો છું, પણ આપણે એને ફીલ નથી થવા દેવાનું કે તું મારી કંપની માટે નવો મારો પાર્ટનર છો, કે તું મારી કંપની જોવા આવ્યો તો તું હેજિટેશન કરીને સાઈડમાં બેઠો રહે. એવું નથી કરવાનું. પણ એની સાથે પોલાઇટ વાત કરવાની છે, એને સ્માઇલ આપવાની છે, અને શાંતિથી તમારું નામ અને એનું નામ પણ એને કહેવાનું છે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું આપણે? ગુડ મોર્નિંગ, આઈ એમ સુધીર પટેલ, ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ધ કંપની. મારું નામ આ છે. જો તમે મેનેજિંગ ડાયરેક્ટર હોય તો એ રીતે કહેવાનું, પણ તમે કંપનીના મેનેજર હોય ઊંચી પોસ્ટમાં તો એ રીતે વાત કરવાની. હેલો સર, આઈ એમ આકાશ પંડિત, ચેરમેન ઓફ ધ કંપની. તો ચેરમેન હોય તો એ રીતે વાત કરવાની. પણ તમે એ માણસને મળીને તમારું નામ જ ન કહો અને સીધો કંપનીમાંથી ગાડીમાં ઉતરીને આવો આવો બેસો બેસો ચા પાણી પીવા આમને તેમને, પછી એમ કહ્યું કે હવે મારું નામ તો આ છે, હું તો ઓલો તો ગોતતો જ રહીએ કે ભાઈ હું જેને મળવા આવ્યો એ વ્યક્તિ સામે બેઠો છે કે નથી બેઠો. તો પેલી મેનર્સની વસ્તુ એ કે હેલો સર કરીને આપણે આપણું નામ એને સૌથી પહેલાં કહી દેવાનું, પછી એને એનું પૂછવાનું. ઓકે, વાઇલ ઇન્ટ્રોડક્શન યોર સેલ્ફ સર્ટેન ગાઈડલાઇન ટુ બી ફોલોડ. નામ આપણે ઇન્ટ્રોડક્શન કરી દીધું, હવે પછી આપણે શું કરવાનું? પહેલાં તેને રિસ્પેક્ટ દેવાની, એની આંખમાં આંખ નાખીને વાત કરવાની. મેન્ટેન આઈ કોન્ટેક્ટ વાઇલ ઇન્ટ્રોડક્શન. જ્યારે તમે ઇન્ટ્રોડક્શન આપો ને તેની આંખમાં આંખ નાખીને વાત કહેવાની, વાત કરવાની. તો એ થોડુંક એને એમ થશે કે ના હું બરાબર જગ્યાએ આવ્યું છું. વેર સ્માઇલિંગ ફેસ, હેપી જેસ્ચર. જેસ્ચર આપણે આપીને ખુશ મિજાજમાં આપવાનું. આપણે જેસ્ચર ઓબ્ઝર્વ કરતા હોય લોકો કહે ખુશ થઈ છે, હું આવ્યો એનાથી, કે અહીંયા તો માતમ છવાઈ ગયું, હું આવ્યો એનાથી. ખુશ થઈને આવકારો આપવાનો કોઈ વ્યક્તિને. If giving opportunity to be a first introduce yourself, it shows the courteous of confident nature. તમે તમારું જે ઇન્ટ્રોડક્શન આપ્યું ને એના પરથી એ માણસને ખબર પડી જશે કે ના ભાઈ આ વ્યક્તિ કેટલો છે, સારો છે કે ભાઈ કેવી રીતે છે એમ. એડ યોર ઓક્યુપેશન. તમારું ઓક્યુપેશન શું છે, તમારી પોઝિશન શું છે કંપનીમાં, એને કહી દેવાનું. અને હા, મેજર તમારે શું કહેવાનું કે ભાઈ તમારે મિસ, મિસિસ એવા વર્ડ્સનો યુઝ નહીં કરવાનો, એકદમ ઓડ થઈ ગયા છે. નામથી જ બોલાવાના. હિતેશ, રમેશ, એ રીતે નામથી જ બોલાવાના એને. મિસ્ટર રમેશ, મિસિસ ગુપ્તા એવું કહીને નહીં બોલાવાનું. ઓકે, નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન અધર. આપણે પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન કરી નાખ્યું કે ભાઈ મારું નામ આ છે, અહીંયા રહું છું, મારી સરનેમ આ છે, સ્મૂથલી બધું કહી દેવાનું. પછી ઇન્ટ્રોડક્શન બીજાનું કરવાનું, આખી ટીમનું, કે ભાઈ આટલા માણસો છે, અધર પીપલ, આ પોઝિશન છે બધાની, નેમ કહી દેવાનું, ડેઝિગ્નેશન શું છે, કંપનીનું નામ શું છે, આપણે જે મળ્યા છે એ મિટિંગનો પર્પઝ શું છે આ મળવા માટેનો. મળી એટલે સિમ્પલ વાત કરવાની કે મિસ્ટર આકાશ, મીટ અવર ગેસ્ટ રોબર્ટ ગોલ્ડસ્મિથ. બહારથી આવેલો હોય તો સામેવાળા આપણા ટીમને માણસને ન ખબર હોય ઘણીવાર કે કયો આવીને વહી ગયો, કારણ કે આપણે ઘણા બધા કંપનીમાં આવતા હોય તો આપણે એને કહેવાનું કે ભાઈ આ વ્યક્તિ મળવા માટે આવેલો છે. તો સામેવાળો જે નવો આવ્યો છે એને પણ એમ થશે કે ના ભાઈ આ મને ઇન્ટ્રોડક્શન કરાવે છે બધા સાથે. During the conference meeting, you should introduce a key person with his detail, his company, position, achievements. Care should be taken, no wrong detail. Okay. તમે સામેવાળા વ્યક્તિને મળો છો ને તો સૌથી પહેલાં તમારે થોડીક ડિટેલ કાઢવી પડે, આ કેટલામાં છે કે જેને મેં અહીંયા બોલાવેલો છે. થોડુંક એના વિશે બોલશો ને તો એને ખબર પડશે. તો ડોન પિક્ચરમાં આપણે જોઈ છીએ, સાઉથના પિક્ચરમાં, કે ભાઈ એના વિશે કહી દે છે કે તું આવો છો ને આવો છો, મતલબ સામેવાળા વ્યક્તિના મગજમાં એક અલગ જ ઇમેજ થશે ક્રિએટ કે હું જેટલું જાણું છું એનાથી વધારે તો આ મારા વિશે જાણે છે. મીટિંગ દરમિયાન તમે એનું નામ ભૂલી જાઓ ને તમારે એવું કહી શકો કે આઈ એમ સોરી, યોર નેમ જસ્ટ સ્લીપ્ડ માય માઇન્ડ. જતું રહ્યું સેજ જ. કેન યુ રિમાઇન્ડ મી પ્લીઝ. ફરીથી તો તમે કહી શકો છો મને. એ રીતે કરીને નામ પૂછી લેવાનું, પણ એમ નહીં કહેવાનું કે ભાઈ હું તારું નામ ભૂલી ગયો, શું હતું, એવું નહીં કહેવાનું. પોલિશ્ડ વર્ડ્સનો યુઝ કરવાનો, સ્પીચ વ્યવસ્થિત રાખવાની. હવે તમે થર્ડ છે હેન્ડશેક કેવી રીતે કરો. ઓકે, હેન્ડશેક એટલે હાથ પકડીને એવી રીતે નહીં. હેન્ડશેક એટલે ઉપરના જે તમારે હોય ને એ જ ટચ થવા જોઈએ, વચ્ચે જગ્યા રહેવી જોઈએ. પ્રોફેશનલ હેન્ડશેક એક કહેવાય છે ને.
The generally business meeting being end of the hands with handshake is should be raised the meeting person so respect. આપણે એક પ્રકારની રિસ્પેક્ટ કરે છે, ભલે આપણે કાંઈ કરવું નથી, મળી એટલે હેન્ડશેક કરી છે. આઈ કોન્ટેક્ટ વ્યવસ્થિત આપી દઈ, સ્માઇલિંગ આપી દઈ, એનો મતલબ શું કે એક પોઝિટિવ છે, મીટિંગ આપણી પોઝિટિવ રહી, સામેવાળાને ઇન્ટરેસ્ટ છે આપણામાં. અને જતી વખતે નાઇસ ટુ મીટ યુ, પ્લેઝ ટુ મીટ યુ, ખુશી થઈ તમને મળીને, ઇટ હેઝ બીન પ્લેઝર મીટિંગ યુ, ખુશ છું તમારે મીટિંગમાં થઈને. આવા વર્ડ્સનો યુઝ કરવાનો હેન્ડશેક અને જેસ્ચર દેતી વખતે. ઓકે, થર્ડ વન છે ટેલિફોનિક એટિક્યુટ્સ. ટેલિફોનમાં કઈ રીતે એટિક્યુટ્સ કરવાના? તો કે મેકિંગ અ કોલ. વેન અ પર્સન મેક ટુ અધર પર્સન, he should be alert about his language and matter to be discussed. જ્યારે આપણે કોલ કરી છે તો કેવી રીતે વાતચીત કરી છે? તો કે સૌથી પહેલાં આપણે જે વ્યક્તિને વાત કરી છે ને એની આપણે લેંગ્વેજ ખબર હોવી જોઈએ કે આપણે કોને કોલ કરી છે. એ હિન્દી ભાષી હોય ને આપણે ગુજરાતીમાં કહી દઈએ ને આપણું વાક્ય પૂરું કરી નાખી, સામેવાળો વ્યક્તિ કંઈ સમજે જ નહીં. ત્યાં જ આપણી નેગેટિવ ઇમેજ ઊભી થઈ ગઈ પહેલી જ વારમાં. When a person make a call to other person, he should alert about his language and matter to be discussed. એ ખબર હોવી જોઈએ ને કે આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરવાની છે, મેટર શું છે. He should begin with the brief introduction and then should ask his convincing saying, may I talk to you now, you should I call you later. એને પૂછવાનું અત્યારે ફ્રી હોય તો ભલે, તો તમને પછી ફોન કરીશ. અને જે લેંગ્વેજ યુઝ કરીને ફોર્મલ કહેવાની, હેલો હું અહીંથી બોલું છું, મતલબ એવી લેંગ્વેજ તમારે યુઝ નહીં કરવાની, ફોર્મલી લેંગ્વેજ યુઝ કરવાની. ઓકે, હવે જ્યારે રિસીવ કોલ કરી લે છે ત્યારે, while receiving a call from the other, one should ask his or her name by asking polite question. વ્યવસ્થિત નામ પૂછવાનું પોલાઇટ ક્વેશ્ચન કરીને. ઇફ યુ આર રિસેપ્શન should give your introduction first and should continue to talk with the following men. હવે ઘણા બધા એ છે ને રિસેપ્શનિસ્ટ બેહાડેલી હોય બાળે કે તમે ગમે એવા ફોન કરો ને તો 12 વાર જ ઉપાડે, અંદર આપણને પછી કહે, તો એને પ્રેમથી વાતચીત કરવાની, પછી આપણે કહેવાનું કે અંદર દે ને મારે એનું કામ છે, તારું કાંઈ જ કામ નથી. આપણે ભરે ઇન્ટેન્શન એવા પણ એને પોલાઇટ ભાષામાં વાત કહેવાની. ગુડ મોર્નિંગ એવા વર્ડ્સનો યુઝ કરવાના. ગુડ મોર્નિંગ, મે આઈ ટોક ટુ મિસ્ટર દીક્ષિત પ્લીઝ, શું એની સાથે વાત કરી શકું છું? મે આઈ નો વુ સ્પીકિંગ પ્લીઝ, શું જાણી શકું છું કોની સાથે વાત કરું છું? ડ્યુરિંગ ધ ટેલિફોનિંગ વન શુડ ફોલો ધીસ ટિપ્સ. લિસન કેરફુલી, સાંભળવાનું પ્રોપર. ડુ નોટ ઇન્ટરપ્ટ ઓફ કન્વર્ઝિંગ. હવે સામેવાળો બોલતો હોય ને તો આપણે આપણું જ બળબડ કરી, તો એ વસ્તુ ચાલે નહીં. કીપ કન્વર્ઝેશન બ્રીફ એન્ડ ટુ ધ પોઈન્ટ એન્ડ ધ કન્વર્ઝેશન વિથ એપ્રોપ્રિએટ સોલ્યુશન. વાતચીત પૂરી કર્યા પછી આપણે સોલ્યુશન દેવાનું. ઓકે, હવે બિઝનેસ ડીંગ. જ્યારે બિઝનેસ ડીંગ કરતા હોય ડાઇનિંગ, તો એમાં શું થશે? તો કે બિઝનેસ મીટિંગ હિઝ હોસ્ટ આઉટ ટુ ઓફર ધ લંચ ઓર ડિનર ટુ હિઝ ગેસ્ટને આપણે કહીએ કે ભાઈ લંચ કરો, ડિનર કરીને પછી તમે જાઓ. ઇટ ઇઝ ગેસ્ટ ડઝ નોટ નો ધ વેન્યુ, હી હોસ્ટ શુડ વોક વિથ હિમ એન્ડ લીડ હિમ ધ પ્લેસ. આપણે એને પૂછવાનું તમને શું ફાવશે, આપણે એ પૂછી શકીએ. While they having lunch, dinner together, one should not specialize with the people and talk about his personal issues. ડિનર કરતી વખતે આપણે પર્સનલ ઇસ્યુ હોય ને એ પૂછી શકીએ, કારણ કે ત્યારે ખુલીને બેઠો હોય માણસ સામેવાળો. Certain points are to be considered at the business deal. Always reach in time. Guest must not have a wait for the host. આપણે આપણા ટાઈમે પહોંચી જવાનું, સામેવાળો વ્યક્તિ કોઈ દિવસ આપણે વેઇટ ના કરે. Let the guest take the chair first. આપણો ગેસ્ટ હોય ને એને આપણે ચેર પહેલાં ખસેડીને દેવાની. હેલ્પ ઇન મેકિંગ ધ ગેસ્ટ સીટ કમ્ફર્ટેબલી ટુ એક્સપેક્ટેડ. એ વ્યવસ્થિત કમ્ફર્ટેબલ રીતે બેસી જાય એ આપણે જોવાનું, પછી આપણે બેસવાનું. ઓબ્ઝર્વ ધ ઓલ્ડ ટેબલ ઓફ મેનર્સ વેલ ટુ શો કર્ટસી ઇન બિહેવિયર. પુટ ધ નેપકિન છે કે નહીં, ટેબલ બરાબર છે કે નહીં. ઇન ધ લેપ, ડોન્ટ પાસ ધ રીચ ઓફ ડિસીસ અક્રોસ ધ ટેબલ. પાસ ના થવી જોઈએ, ઊભા થઈને મૂકવાની. આપણે બેઠા હોય તો સામેવાળાને આલે તું આ ઉપાડ, ઢસડીને સામેટા જવા દે, એ રીતે ના થવું જોઈએ.
Instead, the pass from the left or right. Do not start the eating until the guest started. જ્યાં સુધી આપણો ગેસ્ટ ન ચાલુ કરે ત્યાં સુધી આપણે ચાલુ નહીં કરવાનું, જોવાનું. Chew the food without making the noise with the closed mouth. અમુક વ્યક્તિ ખાતા હોય ને તો એટલો અવાજ આવતો હોય ને, પચ પચ કે ગમે તેવો અવાજ, બરાબર, તો એ રીતે અવાજ ન આવવો જોઈએ. મોઢું બંધ કરીને જમવાનું ગેસ્ટની સામે. હેવ સમ પોલાઇટ કન્વર્ઝેશન ડ્યુરિંગ ધ ડિનિંગ. આવું થોડું ઘણું આપણે રાખવાનું. ઓકે, તો આ કોર્પોરેટ કમ્યુનિકેટ સ્કિલ છે, એટિકેટ્સ આપણા કેવા હોવું જોઈએ, અહીંયા પૂરું થાય ને 5th ચેપ્ટર આની સાથે આપણું પૂરું થાય છે.